જય શ્રી કૃષ્ણ. આજે આપણે લીલી દ્રાક્ષનો હલવો જે ઠાકોરજીને સમર્પી શકાય એવો લીલી દ્રાક્ષનો હલવો બનાવીશું. દ્રાક્ષને આવી રીતના ધોઈ વસ્ત્રથી સિદ્ધ કરી ચોખ્ખી કરી અને રાખવાની છે. એ ઉપરાંત આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જોઈશે આ જે દ્રાક્ષ છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી અને ગાળી અને જ્યુસ બનાવ્યો છે. તો આવી રીતના જ્યુસ બનાવીને રેડી રાખવાનો છે. આ અરારોટ છે અને આ દળેલી સાકર છે. આપણે બે વાટકી કે બે કટોરી કે બે કપ જે પણ આપણે માપ લઈએ એ પ્રમાણે 2 કટોરી જ્યુસ હોય તો અડધી કટોરી અરારોટ જોશે અને 2 કટોરી દળેલી સાકર જોઈશે. હવે એ બધું રેડી થયા પછી એક આપણે પેન લેવાનું છે અને એક પેનની અંદર એ બધું મિશ્રણ એડ કરીશું. જ્યુસ અંદર ઉમેરી અને પછી આપણે એને સ્ટર કરવાનો છે. અરારોટના ગાંઠા ના રહે એ રીતના આપણે એને મિક્સ કરીશું. અત્યારે આપણે એને આંચ પર નથી મૂકતા, અત્યારે આપણે નીચે જ એને પહેલાં મિક્સ કરી લેવાનો છે અને ખૂબ સરસ રીતે એકરસ થઈ જાય. જો આવી રીતના આવું લિક્વિડ રેડી થાય એવી રીતે આપણે આવું મિશ્રણ તૈયાર કરવાનું છે. બસ ગાંઠા નથી રહેતા એ આપણે જોઈ લેવાનું છે. આ તૈયાર થઈ જાય એ પછી એને એક સાઈડમાં મૂકી અને પછી એક ટ્રેને ગ્રીસ કરી અને આપણે ડ્રાયફ્રૂટ અંદર ભભરાવી અને એક આવી રીતના ટ્રે રેડી કરી અને સાઈડમાં મૂકી રાખશું. એ પછી જે આપણે મિશ્રણ રેડી કર્યું છે, આ મિશ્રણ જે આપણે રેડી કર્યું છે એને હવે આપણે ગેસ ઉપર ધીમી આંચ ઉપર મૂકીશું. આ હલવો આપણે સ્લો ટુ મીડિયમ આંચ પર જ પકાવશું, કેમ કે આ બહુ સ્ટીકી હોય છે એટલે આને બહુ જ આપણે સ્ટર કરતા રહેવું પડશે. અને બને તો આપણે નોનસ્ટિક જ પેન લેશું જેથી કરીને ચોંટે નહીં. અને થોડું ઘટ થવા આવે પછી આપણે એની અંદર થોડો ફૂડ કલર ઉમેરીશું. આ ઓપ્શનલ છે, જો આપ ના પધરાવતા હો તો નહીં પધરાવવાનો, પણ ફૂડ કલરથી હલવાનો કલર ખૂબ સુંદર આવે છે, જેથી મેં થોડોક ફૂડ કલર ઉમેર્યો છે. અને પછી આવી રીતના આપણે ચલાવતા રહીશું. લગભગ 7-8 મિનિટની અંદર લગભગ ઘટ થવા લાગશે. આવી રીતના થીક થઈ જશે. જેમ જેમ પાકશે એમ થીક થવા લાગશે. આવી રીતના જો મિશ્રણ થીક થવા લાગ્યું છે, આ સમયે આપણે આની અંદર થોડું ડ્રાયફ્રૂટ ઉમેરશું. આપણે થોડું અંદર પણ ઉમેરીએ છીએ. આપણે ટ્રેમાં પણ ડ્રાયફ્રૂટ રાખ્યું છે, ભભરાવ્યું છે. એ પછી આપણે અંદર 1 ચમચી ઘી ઉમેરીએ છીએ. ઘીથી શાઇનિંગ સરસ આવશે એકદમ. હવે હલવો પેન છોડવા લાગશે. બસ જો આવી રીતના પેન છોડવા લાગ્યો છે. હવે આપણો હલવો બનવામાં છે. લગભગ બની ગયો છે. હવે આવી રીતના જો આપણે હલાવીએ તો બધું જ મિશ્રણ ભેગું સાથે ફરે છે. જોયું? આવી રીતના આટલું ઘટ થાય ત્યાં સુધી આપણે એને પકાવશું અને પછી આપણે જે ગ્રીસ કરેલી ટ્રે છે એની અંદર પધરાવી દેશું. આ જો આપણે ટ્રેની અંદર પધરાવી દીધો છે. ઉપર થોડું ડ્રાયફ્રૂટ ભભરાવું છું અને 2 કલાક માટે આને આપણે રેસ્ટ આપવાનો છે. એ પછી આવા પીસ પડશે. આપણે જેવા ટૂંક જોઈતા હોય એ પ્રમાણે નાના મોટા ટૂંક બનાવી લેવાના છે.
બહુ જ સુંદર કલર, ડ્રાયફ્રૂટ પણ ખૂબ સુંદર દેખાય છે. તો ઠાકોરજીને સમર્પવા માટે દ્રાક્ષનો હલવો તૈયાર છે. આપ પણ આપણા સેવ્ય સ્વરૂપને આવો સરસ સુંદર હલવો સિદ્ધ કરી અને આરોગાવશો. જય શ્રી કૃષ્ણ.